અમરેલી જિલ્લાના ધારી પંથકમાં માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની સીમમાં શ્રમિક પરિવારના એક 5 વર્ષના માસૂમ બાળક પર સિંહણે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક ખેત મજૂર પરિવારનો 5 વર્ષનો પુત્ર ધવલ જ્યારે વાડી વિસ્તારમાં રમતો હતો ત્યારે અચાનક નજીકમાંથી એક સિંહણ ત્રાટકી હતી. સિંહણે બાળકને પકડીને દૂર સુધી ધસડી ગઈ હતી. આ હુમલામાં બાળકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કરુણ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બનાવની ગંભીરતા જોતા વન વિભાગનો કાફલો દોડી આવ્યો હતો અને સરસિયા રેન્જના આરએફઓ મિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ વનકર્મીઓને અલગ અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વન વિભાગે હુમલાખોર વન્યજીવને પકડવા માટે અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગની સચોટ વ્યૂહરચના અને ઝડપી કામગીરીના કારણે ગણતરીની કલાકોમાં જ હુમલાખોર સિંહણ પાંજરે પુરાઈ ગઈ હતી. વન વિભાગ દ્વારા પકડાયેલી સિંહણને હાલમાં વધુ નિરીક્ષણ અને તપાસ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાય છે. વન વિભાગની આ કામગીરીથી ગ્રામજનોએ આંશિક રાહત અનુભવી છે, પરંતુ માસૂમ બાળકના મોતના પગલે પંથકમાં ભારે ગમગીની છવાઈ છે. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.